જીવનમાં બધું આપણું ધાર્યું જ થતું હોત તો આ જીવનનો મતલબ જ શું છે? बेटा तू क्या थी પપ્પા આજકાલ કામનો એટલો બધો સ્ટ્રેસ છે કે દિવસની 2-3 ફૂંકાઈ જ જાય છે. काई नहीं आखी बेस હા दादा आगी गयो દીકરા તું ઉઠી ગયો? રાતના 1 વાગ્યા પપ્પા આ યાર તમે બીડી પીવા અહીંયા કેટલા તમારો આખું ઘર કરી નાખી યાર તમે હોવાય નથી દેતા મને યાર દાદા પીવે છે. અને તમને જોઈ મારા પપ્પા યાર આખો દી બીડી પીતા થઈ ગયા છે યાર દાદા શું કરો છો તમે યાર આ મહિનાથી તમને ઉધરસ આવે કોઈને બતાવ્યું તમે તો પછી અને પપ્પા તમને ઉધરસ ચડે આખો દી બતાવતા નથી કાલે બે મારે યાર આવજો હું ડોક્ટરને બતાવું છું મારા ઓળખીતા ડોક્ટર એમની પાસે જવાનું છે બરાબર દાદા જોઈને સાહેબ આવીએ આવો દાદા નીચે ને અહીંયા બીડી મૂકો સાઈડમાં આ બીડી મૂકી દો આ કે આપણો હાથ નથી હો. બેઠો ઉપર બેસી જાઓ દાદા આ સાહેબ અમારા દાદા છે ભગાભાઈ અને અમારા પપ્પા રમેશભાઈ છે બે છેલ્લા 5-6 વર્ષથી બીડી પીવે છે દાદા ખાલી ઉધરસ જ કે બીજું કઈ છે યાર સાહેબ રાત્રે બહુ બળતરા થાય છે સાહેબ ભૂખ નથી લાગતી ને સાહેબ વજન ઘટી ગયું લાગે ને સાહેબ ઉધરસ ખાય તો લોહી નીકળે સાહેબ કફ કાઢી મને જોઈ લઈએ આપણે કાવ ઉધરસ રમેશભાઈ શું થયું આપણા બગા દાદાને? થોડા દી પહેલા તો સાજા નરવા હતા, શું થયું હવે? શું કેવું ધ્રુવભાઈ? ટીબી થયો છે તમને. તમારા બંને ફેફસા ખવાઈ ગયા છે. 6 મહિના 6 મહિના છે તમારા પાસે. મને કહેતા ખૂબ દુઃખ થાય છે. આઈ એમ સો સોરી.